રાઈડમાં બેઠો એવું લાગે છે, એવું લાગે કે એમિચિકાની કોઈ રાઈડમાં બેઠો એવું લાગે છે. સારો અનુભવ છે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે, ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે. હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. સો અત્યારે વાગ્યા છે સવારના 10 અને તમે વેધર જોઈ શકો છો. આ રીતનું કંઈક વેધર અમારા અમદાવાદનું છે. સો કામની વાત કરીએ તો ગઈકાલે જગ્યા ઉપર રૂફ સ્ટ્રક્ચરનું ઇન્સ્ટોલેશન થઈ ગયું હતું. સો હવે આજના કામની વાત કરીએ તો અત્યારે હું અહીંથી જઈશ ડાયરેક્ટ જગ્યા ઉપર મારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરવા માટે. એમને મળીને હવે આગળ શું કરવાનું છે એ ડિસાઇડ કરવાનું છે, કયું કામ તરફ હવે જવાનું છે એ ડિસાઇડ કરવાનું છે. સો હવે હું જઉં છું નાસ્તા પાણી કરીને ડાયરેક્ટ જગ્યા ઉપર. ત્યાં જઈને ડિસ્કશન કરીને હું તમને કહીશ કે શું કામ કરો છો શું નહીં, અને હવે આગળ કયું પગલું લેવાનું છે અને કઈ આજના દિવસમાં કઈ નવું કામ થાય છે કે નહીં એ બધું હું તમને વિડીયોમાં જણાવીશ. બનેલો આપણે ડાયરેક્ટ મળીએ હવે જગ્યા ઉપર. તો ગાઈઝ હું પહોંચી ગયો છું જગ્યા ઉપર તમને આજનું અપડેટ આપવા માટે. સો આ રીતનું કંઈક અપડેટ છે, તમે જોઈ શકો છો. અમારી જગ્યા ઉપર અત્યારે માટીના ઢગલા થઈ ગયા છે. ટોટલ 10 ઢગલા કરવાના છે, 9 આવી ગયા છે, 10મું રસ્તામાં છે ડમ્પર. સો માટીનો ઢગલો થયા બાદ ટ્રેક્ટરવાળાને બોલાવવાનું છે આ લેવલ કરવા માટે. સો આ માટીનો ઉપયોગ જમીનનું લેવલ કરવા માટે થવાનો છે. સો ટ્રેક્ટરવાળા આવશે, એ કેટલા લે છે, એમાં કેટલો સમય લાગે છે એ ટ્રેક્ટરવાળાને બોલાવ્યા બાદ જ ખબર પડશે. સો આ રીતનું હતું આજના દિવસનું કામ. સો તમને કહું તો રૂફ સ્ટ્રક્ચરનું કામ હજી બાકી છે. રૂફ સ્ટ્રક્ચરનું કામ બાકી એટલે રાખ્યું છે કે જો રૂફ સ્ટ્રક્ચર આખું બની જાય તો ડમ્પર અંદર ના જઈ શકે અને માટી અંદર ઢગલો ના કરી શકે ને લેવલ થવાનું કામમાં પ્રોબ્લેમ આવે. એટલે પેલા રૂફ સ્ટ્રક્ચરનું કામને અત્યારે સ્ટોપ કરી દીધું છે અને પેલા આ જમીન લેવલ કરવાનું કામ અત્યારે ચાલુ કરી દીધું છે. જમીનનું લેવલ થઈ જશે ત્યારબાદ જ રૂફ સ્ટ્રક્ચરનું કામ હવે આગળ વધશે. તમે જોઈ શકો છો ફાઇનલી ટ્રેક્ટર અમારી જગ્યા પર આવી ગયું છે લેવલિંગ કરવા માટે. તો ક્યારેય ટ્રેક્ટર પર બેસવાનો મને મોકો મળ્યો નથી. જોઈએ આજે બેસીને કેવો અનુભવ રહી છે. તો ચલો એક ક્લિપ આપણે ટ્રેક્ટર પર બેસીને લઈએ. હું આવી ગયો છું ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટરનો અનુભવ લેવા માટે. તો શું નામ છે તમારું? લક્ષ્મણભાઈ જમીનનું લેવલિંગ કરવા માટે આવી ગયા છે. ખૂબ જ સરસ છે. અમારા કાઠિયાવાડી જ માણસ છે એટલે મજા આવે છે એમની જોડે વાત કરવાની. કેટલા કલાક લાગશે? આપણે 4 થી 5 કલાક કે છે જમીન લેવલિંગ કરવાના. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે અને જમીન લેવલ કર્યા બાદ આપણા સ્ટુડિયોનો કેવો લુક આવી રહ્યો છે જોઈએ. બાકી હું થોડી ટ્રેક્ટરની મજા લઈ લઉં. અત્યારે વાગી ગયા છે સાંજના 7:15 અને તમે કામ જોઈ શકો છો. 80% કામ પતી ગયું છે. 2 ઢગલાનું કામ બાકી છે. 8 ઢગલાનું કામ પતી ગયું છે. હવે અત્યારે તમે જોઈ શકો છો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો જોઈએ આ વરસાદ હવે હેરાન કરે છે કે નહીં કામમાં. એવું તો લાગે છે હેરાન કરશે. આ 2 ઢગલા માટે હેરાન કરશે એવું લાગે છે. હવે જોઈએ અમે અમારો પૂરો ટ્રાય કરશું કે અમને હેરાન ના કરે, જલ્દી પૂર્ણ કરી દઈએ. તો હવે હું જઉં છું છાપરા નીચે. કેવું જલ્દી દોડતો છાપરા નીચે. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે બટ અમારું કામ ફૂલ જોશમાં ચાલી જ રહ્યું છે. ભલે વરસાદ ચાલુ થઈ ગયો પણ આપણા ટ્રેક્ટરવાળા ભાઈ ફૂલ પુરાણમાં લાગી રહ્યા છે. ભલે માટી ભીની થઈ ગયા કે ના થઈ જાય પણ આજે પુરાણ કરીને રહેશે ભાઈ. ગાઈઝ સાંજના 8 વાગ્યા છે. અંધારું થઈ ગયું છે. ખબર નહીં તમને કેમેરામાં દેખાય છે કે નહીં બટ હવે ફાઇનલી લેવલ થઈ ગઈ છે જમીનનું લેવલ થઈ ગયું છે. હજી કદાચ એક ગાડી જરૂર પડશે પણ હવે ભવિષ્યમાં જોઈશું કેમ કે અત્યારે ત્યાં જરૂર નથી. જે જરૂર હતી એ બધું મોસ્ટ ઓફ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે. સો આવો તો અમારા તો દિવસ વરસાદ પણ પડે એવું લાગ્યું હતું કે વરસાદ બહુ વધારે પડે તો અમે બહુ હેરાન થાત બટ વરસાદ જરીક જ પડીને જતો રહ્યો એટલે અમે હેરાન થયા નહીં. તો ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે. તો આવો તો અમારા આજનો દિવસ ખૂબ સારો રહ્યો દિવસ. ભાઈને મળીને બહુ સારું લાગ્યું અને એમને કામ એકદમ પ્રોપર રીતે કરી દીધું છે. તમે જોઈ શકો છો. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કંઈ પણ તમારે સુધારા જેવા તમને કહેવાના લાગતા હોય તો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો મળ્યા કાલના વ્લોગમાં. ગુડ બાય.